મિત્રો, એક વાત કહું, આપણે રોજ રસોઈ બનાવીએ છીએ. સવારે ચા, બપોરે શાક રોટલી, સાંજે દાળ ભાત, ક્યારેક પુલાવ, ખીચડી, ઉપમા, પરોઠા અને આપણને લાગે છે હું તો વર્ષોથી રસોઈ બનાવું છું, મને બધું જ આવડે છે. પણ જો હું તમને કહું કે રસોઈ બનાવતી વખતે આપણે એવી કેટલીક સામાન્ય ભૂલો કરીએ છીએ જે આપણને દેખાતી જ નથી તો. અને સૌથી રસપ્રદ વાત, આ ભૂલો એટલી સામાન્ય છે કે તમારા ઘરમાં પણ કદાચ આજે જ થઈ રહી હશે. હા, આજે સવારે તમે જે રસોઈ બનાવી હશે તેમાં પણ આમાંથી એક ભૂલ થઈ હોઈ શકે છે અને કદાચ તમને તેની ખબર પણ નહીં હોય. પણ મિત્રો, આ વિડીયોમાં હું તમને માત્ર આ ભૂલ ન કરો એટલું કહીને આગળ નહીં વધી જાઉં. આપણે સમજવાના છીએ આ ભૂલ થાય છે કેમ, તેના રસોઈના સ્વાદ પર શું અસર પડે છે, ખોરાકના ટેક્સચર કેમ બદલાઈ જાય છે, કઈ ભૂલ ઘરના સામાન્ય લોકોને સૌથી વધારે કરે છે અને સૌથી મહત્વની વાત, આ ભૂલને સુધારવી હોય તો ખરેખર શું કરવું. કારણ કે ઘણી વખત આપણે YouTube કે Instagram પર એક ટીપ જોઈને તરત જ માનીએ છીએ આ જ સાચું હશે, પરંતુ રસોઈમાં દરેક ટીપ દરેક ખોરાક માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. એટલે આજે આપણે વાત કરીશું 5 એવી રસોઈની ભૂલની જે ખૂબ જ સામાન્ય છે પરંતુ ઘણી વખત આપણા ધ્યાન બહાર રહી જાય છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આજના વિડીયોમાં. ચાલો પહેલા એક નાનું કામ કરીએ. તમે રસોઈ બનાવતા હોય ત્યારે ક્યારેક એવું થયું છે કે શાક બરાબર બન્યું નથી, પણ તમને સમજાતું નથી કે ક્યાં ખોટું થઈ રહ્યું છે. મીઠું બરાબર છે, મસાલો બરાબર છે, તેલ પણ નાખ્યું છે, પાણી પણ યોગ્ય લાગે છે, તો પછી સ્વાદ કેમ નથી આવતો? અથવા દાળ ક્યારેક બહુ જાડી થઈ જાય છે, ક્યારેક બહુ પાતળી લાગે છે, ક્યારેક શાકમાં મસાલો ઉપર જ રહે છે, ક્યારેક શાકમાં પાણી જ પાણી, અને ક્યારેક તો બધું નાખ્યું હતું છતાં મમ્મી જેવી દાળ કેમ નથી બની. મિત્રો, તમને પણ આવું થાય છે ને? જો થાય છે તો તમે એકલા નથી. હવે એક સવાલ, શું રસોઈ ખરાબ બનવાનું કારણ હંમેશા સામગ્રી હોય છે? ઘણા લોકો કહે છે ટમેટા સારા નહોતા, મસાલો સારો નહોતો, શાક તાજું નહોતું, ગેસની ફ્લેમ વધારે હતી. પણ ઘણી વખત સમસ્યા સામગ્રીમાં નહીં, આપણી કુકિંગ પ્રોસેસમાં હોય છે. અને અહીંથી જ આજની વાત રસપ્રદ બને છે, કારણ કે એક નાની ભૂલ રસોઈના આખા પરિણામને બદલી શકે છે. ભૂલ નંબર 1 છે બધી વસ્તુ એકસાથે નાખીને રસોઈ બનાવવાની ઉતાવળ. આ ભૂલ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે આપણે ઉતાવળમાં હોઈએ. સવારે ઓફિસ જવાનું હોય, બાળકોને સ્કૂલે મોકલવાના હોય, ઘરમાં કામનું પ્રેશર હોય અને આપણે વિચારીએ બધું એકસાથે નાખી દઈએ, 10 થી 15 મિનિટમાં બની જશે. હવે અહીં જ રમત શરૂ થાય છે. ધારો કે તમે શાક બનાવો છો, તમે કડાઈમાં તેલ નાખ્યું, પછી જીરું, પછી ડુંગળી, પછી ટામેટા, પછી મસાલા, પછી શાક અને કદાચ પાણી પણ, બધું એક પછી એક એટલી ઝડપથી નાખી દીધું કે દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ પોતાની રીતે કુક થવાનો સમય જ મળ્યો નથી. પરિણામે શાક તો બની ગયું પણ સ્વાદ એવરેજ. અને તમે વિચારશો આજે તો ખબર નહીં કેમ સ્વાદ જ નથી આવ્યો. પરંતુ એક મહત્વની વાત છે, રસોઈમાં માત્ર શું નાખ્યું એટલું મહત્વનું નથી, ઘણી વખત ક્યારે નાખવું એ પણ એટલું જ મહત્વનું હોય છે. એક જ વસ્તુ જો યોગ્ય સમયે નાખવામાં આવે તો તેનો ફ્લેવર અલગ રીતે ડિઝર્વ થઈ શકે છે, અને જો ખોટા સમયે નાખવામાં આવે તો એ જ વસ્તુનું રિઝલ્ટ અલગ આવી શકે છે. ચાલો બહુ સરળ એક્ઝામ્પલ લઈ લે. તમારે ડુંગળી ટામેટાનું શાક બનાવવાનું છે. જો તમે ડુંગળી નાખીને તેને થોડા સમય માટે કૂક થવા આપો, તેની રો સ્મેલ ઘટે છે, તેનો રંગ અને ટેક્સચર બદલાય છે, પછી આગળના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરો તો ઓવરઓલ ટેસ્ટ એક જ રીતે ડેવલપ થશે. પરંતુ જો તમે ડુંગળી નાખતા જ 2 સેકન્ડમાં ટામેટા, પછી મસાલો, પછી પાણી અને તરત જ બધું કવર કરી દો તો કુકિંગનો આખો પ્રોસેસ બદલાઈ જાય છે. અહીં મુદ્દો ડુંગળી કેટલી નાખવી એ નથી, મુદ્દો છે તેને પૂરતો સમય મળ્યો છે કે નહીં. મિત્રો, રસોઈ પણ એક જ પ્રકારની પ્રક્રિયા છે. જેમ કોઈ વ્યક્તિને કોઈ કામ શીખવા માટે સમય જોઈએ, એ જ રીતે ઇન્ગ્રેડિયન્ટ્સને પણ પોતાનું કામ કરવા માટે સમય જોઈએ. રસોડામાં ઉતાવળ ઘણી વખત સમય બચાવે છે પરંતુ ક્વોલિટી પણ ઘટાડી શકે છે. અને આ જ જગ્યાએ આપણે એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન આવે છે, તો શું દરેક વસ્તુ અલગ અલગ સમયે જ નાખવી? ના, આ વાતને પણ બ્લાઇન્ડલી ફોલો ન કરવી. દરેક રેસીપી અલગ છે. દાળ, શાક, પુલાવ, ખીચડી, ગ્રેવી, બધાનું કુકિંગ પ્રોસેસ અલગ છે. એટલે આજે આપણે કોઈ એક રૂલ નથી બનાવી રહ્યા, આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ શા માટે સમય જોઈએ છીએ. પરંતુ એક એવી ટ્વિસ્ટ છે, આપણે ઘણીવાર રસોઈમાં બીજી એક પણ ભૂલ કરીએ છીએ અને આ ભૂલ પહેલા ભૂલને વધારે ખરાબ બનાવી શકે છે. એ જ ફ્લેમ સતત વધારે રાખવી, ઝડપથી રસોઈ બનાવવી અને હાઈ ફ્લેમ પર બધું બનાવવું. બંને એક જ વાત નથી. આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજવો પણ ખૂબ જ જરૂરી છે. તમારા ઘરમાં પણ એવું થાય છે ને?
કોઈ કહે ગેસ વધારે કર, જલ્દી થઈ જશે, અને પછી થોડી જ વારમાં વાસણમાંથી સ્મેલ આવવા લાગે, નીચે ચાક સોટવા લાગે અને ઉપર હજુ પણ પાણી રહે. ત્યારે શું થાય? એક વ્યક્તિ કહે ગેસ ઓછો કર, બીજી વ્યક્તિ કહે હલાવ હલાવ, ત્રીજી વ્યક્તિ કહે પાણી નાખ. અને રસોઈ પોતાની જ અલગ સ્ટોરી લખી રહી હોય. રસોઈમાં હીટ માત્ર વધુ કે ઓછી એટલી સરળ બાબત નથી. તમારે જોવું પડે છે શું કુક થઈ રહ્યું છે, કેટલા પ્રમાણમાં છે, વાસણ કેવું છે, પાણી કેટલું છે, અને તમે શું રિઝલ્ટ ઈચ્છો છો. ઉદાહરણ તરીકે કોઈ વસ્તુને શરૂઆતમાં હાઈ હીટની જરૂર હોઈ શકે અને પછી તેને ધીમા તાપે કુક કરવી વધુ યોગ્ય બની શકે છે. એટલે હાઈ ફ્લેમ એટલે ફાસ્ટ અને બેટર. આ ફોર્મ્યુલા હંમેશા સાચું નથી. હવે જે ભૂલની વાત છે એ તો કદાચ તમારા ઘરમાં રોજ થતી હશે, અને સૌથી મોટી વાત, તમને કદાચ ખબર પણ નહીં હોય કે આ ખરેખર એક ભૂલ છે. હું વાત કરું છું મીઠું અને મસાલો ક્યારે નાખવો. હવે તમે કહેશો આમાં શું છે? મીઠું તો શાકમાં નાખવાનું, મસાલો તો શાકમાં જ નાખવાનો. બસ આપણે અહીં જ એક મહત્વની વાત ચૂકી જઈએ છીએ. રસોઈમાં માત્ર શું નાખવું એ જ મહત્વનું નથી, એટલું ક્યારે અને કઈ રીતે નાખવું એ પણ મહત્વનું છે. અને આજે આપણે આખી વાતને એટલી સરળ રીતે સમજશું કે આગળની રસોઈ બનાવતી વખતે તમે જાતે જ વિચારશો, અરે હા, આ તો મેં અત્યાર સુધી ધ્યાન જ નહોતું આપ્યું. પહેલા વાત કરીએ મીઠાની. મીઠું રસોઈનું સૌથી સામાન્ય ઇન્ગ્રેડિયન્ટ છે. લગભગ દરેક ઘરમાં, દરેક રસોઈમાં વપરાય. અને આપણે ઘણીવાર શું કરીએ છીએ? કડાઈમાં શાક નાખ્યું, થોડું મીઠું નાખ્યું, થોડી વાર પછી ટેસ્ટ કર્યું, ઓછું છે, ફરી મીઠું નાખ્યું, થોડી વાર પછી હજુ ઓછું લાગે છે, ફરી વાર નાખ્યું, અને પછી અંતે અરે મીઠું તો વધારે થઈ ગયું. આવો અનુભવ કોને થયો છે? મિત્રો સાચું કહેજો, તમારી સાથે પણ થયો છે ને? ઘરમાં કોઈ એક વ્યક્તિ રસોઈ બનાવી રહી હોય અને બીજી વ્યક્તિ બહારથી પૂછે મીઠું નાખ્યું? જવાબ આવે હા બરાબર છે, હા નાખ્યું છે. અને પછી જમતી વખતે પહેલો કોળિયો બધા એકબીજાના ચહેરા જુએ અને કોઈ કહે મીઠું થોડું વધારે છે, પછી પણ તરત જ જવાબ મને તો બરાબર લાગતું હતું. મિત્રો આ જ છે કુકિંગની રિયલ લાઈફ. મિત્રો મીઠું માત્ર ખારું બનાવતું નથી, રસોઈના બીજા ફ્લેવર્સ આપણને કેવી રીતે અનુભવાય છે તેના બેલેન્સમાં પણ મીઠાની ભૂમિકા હોય છે. એટલે ઘણી વખત આપણે કહીએ શાકમાં મસાલો તો ઘણો છે પણ ટેસ્ટ નથી, અને પછી શું કરીએ? મસાલો વધારે નાખીએ પણ કદાચ પ્રોબ્લેમ મસાલાનો નહોતો, બેલેન્સ નો હતો. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. તમે શાક બનાવો છો, તમને લાગે છે આજે થોડું સ્પાઇસી બનાવવું, અને લાલ મરચું નાખ્યું, પછી થોડું ગરમ મસાલો, પછી ધાણા જીરું, અને પછી થોડું વધારે મસાલો, અને પછી ટેસ્ટ કરો, અરે આ તો બહુ તીખું થઈ ગયું. હવે શું કરવું? પાણી નાખવું, દહીં નાખવું કે બીજું શાક ઉમેરવું, બટાકા નાખવા? આ બધું સિચ્યુએશન પ્રમાણે અલગ હોઈ શકે છે, પણ સૌથી સારું શું? શરૂઆતમાં બેલેન્સ જાળવવો. હવે તમને જરૂર પ્રશ્ન થતો હશે ટેસ્ટ બેલેન્સ શું છે? આને બહુ સરળ રીતે સમજીએ. માનો કે તમે લીંબુનું પાણી બનાવો છો, ફક્ત લીંબુ નાખતા જશો તો ખાટું થઈ જશે, ફક્ત ખાંડ નાખતા જશો તો વધારે મીઠું થઈ જશે, ફક્ત પાણી વધારે નાખશો તો ટેસ્ટ ફીકો લાગશે. તો સારું લીંબુ પાણી માટે લીંબુ, પાણી, મીઠાશ અને થોડું મીઠું, આ બધું બેલેન્સમાં જોઈએ. રસોઈમાં પણ આવું જ છે. એક ઇન્ગ્રેડિયન્ટ વધારવાથી આખો ફ્લેવર પ્રોફાઇલ બદલાઈ શકે છે. આપણા ઘરના મોટા ઉંમરના વ્યક્તિઓ ઘણી વખત રસોઈ ટેસ્ટ કર્યા પછી કહે છે થોડું મીઠું ઓછું છે, થોડું ખાટું વધારે છે, જરા પાણી ઓછું રાખ, હવે ઢાંકીને થોડી વાર થવા દે. આ બધું માત્ર અનુભવથી નથી, વર્ષો સુધી રસોઈ કરતા કરતા તેમને સમજ પડી ગઈ હોય છે. રસોઈનું ફાઇનલ રિઝલ્ટ માત્ર ઇન્ગ્રેડિયન્ટ્સ થી નહીં, પ્રોસેસ થી બને છે. અને કદાચ આ જ કારણ છે કે એક જ રેસીપી, એક જ ઇન્ગ્રેડિયન્ટ્સ, એક જ રસોડું, પણ બે વ્યક્તિ બનાવે તો ટેસ્ટ અલગ અલગ આવે છે. હવે એક નાનો એક્સપેરિમેન્ટ. જો તમે ઘરે રસોઈ બનાવો છો તો એક દિવસ આ નાનો એક્સપેરિમેન્ટ કરો. એક જ શાક બનાવો પણ મસાલો એક સાથે વધારે નાખવાના બદલે થોડો ઉમેરો. કુક થવા દો, પછી ટેસ્ટ કરો, જરૂર થોડો હોય તો થોડો વધુ ઉમેરો, અને છેલ્લે બંને રીતનો ડિફરન્સ જુઓ. તમને કદાચ સમજાશે કે મસાલો નાખવો અને મસાલો બેલેન્સ કરવો બંને અલગ બાબતો છે. અહીં સુધી આપણે મીઠું અને મસાલાની વાત કરી, પણ હવે હું તમને એક એવી બાબત જણાવવા માંગુ છું જે કદાચ આ બંનેથી પણ વધારે કોમન છે, પાણી. હા, સાદું પાણી. રસોઈમાં પાણી આપણે ઘણીવાર અંદાજે નાખીએ છીએ અને પછી પ્રોબ્લેમ શરૂ. શાક બહુ પાતળું થઈ ગયું, દાળ બહુ પતળી થઈ ગઈ, ગ્રેવી બરાબર નથી, સૂકું શાક પાણી વાળું થઈ ગયું, અને પછી આપણે શું કરીએ? ફરી પાણી, ફરી ગેસ, પછી ફરી ઉકાળો અને ફરી પાછો ટેસ્ટ, અને આખી રેસીપી એક જ પ્રકારના રિપેર પ્રોજેક્ટ બની જાય છે. પાણી માત્ર પાણી નથી. આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. રસોઈમાં પાણી માત્ર વોલ્યુમ વધારતું નથી, તે કુકિંગ પ્રોસેસને પણ અસર કરી શકે છે. એટલે કોઈ રેસીપીમાં થોડું પાણી નાખી દો એ સાંભળીને આંખ બંધ કરીને પાણી નાખવું નહીં. પહેલા વિચારવું કેટલું પાણી પહેલેથી છે, કેટલું ઇવોપરેશન થશે, શું શાક પોતે પાણી છોડશે, શું પછી ગ્રેવી ઘટ થવાની છે,
આ બધું સમજવું જરૂરી છે. માનો તમે એવું શાક બનાવો છો જેમાં વેજીટેબલ પોતે મોઇસ્ચર છોડે છે. તમે શરૂઆતમાં જ ઘણું પાણી નાખી દીધું, હવે કુકિંગ દરમિયાન વેજીટેબલ માંથી પણ પાણી બહાર આવ્યું, હવે પરિણામે પાણી જ પાણી. પછી તમે કહો હવે આ શાકને કેવી રીતે સુધારવું. આથી પાણી નાખતા પહેલા એક સેકન્ડ રોકાઈને વિચારજો. મિત્રો, હવે એક સવાલની શરૂઆત કરીએ. જ્યારે તમે દાળ, શાક, કોઈ ગ્રેવી બનાવો છો ત્યારે કેટલી વાર ઢાંકણ ખોલો છો? એકવાર, 2 વાર કે 5 વાર, કે દર 10 મિનિટે એકવાર? જરા જોઈને જઈએ તો ખરું થયું છે કે નહીં. જરા હલાવી દઉં, મસાલો ચોંટ્યો તો નથી ને, પાણી ઓછું તો નથી ને, અને ફરી ઢાંકણ બંધ. 2 મિનિટ પછી ફરી ખોલો. આપણે રસોઈ બનાવીએ છીએ કે રસોઈની પૂછપરછ કરીએ છીએ, પણ આ મજાક પાછળ એક મહત્વની ભૂમિકા છુપાયેલી છે. કારણ કે રસોઈને વારંવાર ડિસ્ટર્બ કરવાથી કેટલીક વાનગીઓમાં કુકિંગ પ્રોસેસ બદલાઈ શકે છે. અને સૌથી રસપ્રદ વાત, ઘણા લોકો આને ભૂલ જ નથી માનતા. ચાલો એકદમ ઘરેલું એક્ઝામ્પલ લઈ લે. માનો કે તમે દાળ ચડાવી છે, ઢાંકણ મૂકી દીધું, ગેસ પર દાળ ધીમે ધીમે કુક થઈ રહી છે. હવે તમને અંદરથી ક્યુરિયોસિટી થાય છે, કેટલી થઈ હશે? તમે ઢાંકણ ખોલો છો, વરાળ બહાર આવે છે, તમે ચમચી ફેરવો છો, ફરી ઢાંકણ બંધ. થોડી વાર પછી ફરી ખોલો, ફરી સ્ટીમ બહાર, ફરી ચમચી, ફરી ઢાંકણ, અને આ રીતે 5 થી 6 વખત. હવે પ્રશ્ન એ નથી કે દાળમાં કંઈક ખોટું થશે જ. પ્રશ્ન એ છે, શું વારંવાર ઢાંકણ ખોલવું ખરેખર જરૂરી હતું? મિત્રો, ઢાંકણ માત્ર વાસણને ઢાંકવા માટે નથી. જ્યારે આપણે વાસણ ઢાંકીએ છીએ ત્યારે અંદરની ગરમ અને ભેજને જાળવવામાં મદદ કરે છે. અને ખાસ કરીને એવી વાનગીઓમાં જ્યાં સ્ટીમ અને મોઇસ્ચરથી કુકિંગનો ભાગ હોય છે, ત્યાં ઢાંકણની ભૂમિકા મહત્વની બની શકે છે. હવે તમે વારંવાર ઢાંકણ ખોલશો તો અંદરની ગરમી અને સ્ટીમ બહાર નીકળશે. પછી ફરી ઢાંકણ બંધ કરશો, ફરી એનો અંદરનું એન્વાયરમેન્ટ ગરમ થવા લાગશે. એટલે વારંવાર ખોલવાનું કોઈ ખાસ કારણ ન હોય તો અનનેસેસરી ઓપનિંગ ટાળવી વધુ પ્રેક્ટિકલ બની શકે છે. એક બટાકાનું એક્ઝામ્પલ. માનો કે તમે બટાકાનું શાક બનાવી રહ્યા છો, તમે શાકને ઢાંકી દીધું, હવે બટાકા ધીમે ધીમે કુક થઈ રહ્યા છે. પછી 2 મિનિટ પછી તમે ઢાંકણ ખોલશો તો અંદર જે હીટ અને મોઇસ્ચર બિલ્ડ થયું હતું તે વારંવાર ડિસ્ટર્બ થશે. તો તમે કહેશો, પણ હું તો માત્ર 1 જ સેકન્ડ માટે ખોલું છું. હા, એક વખત માટે કદાચ કઈ ખોટો ફરક નહીં પડે, પણ જો આ પ્રોસેસ વારંવાર રિપીટ થાય તો ઓવરઓલ કુકિંગ પ્રોસેસમાં ફરક પડી શકે છે. મિત્રો, અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ છે. પ્રેશર કુકર સાથે ક્યુરિયોસિટી ક્યારેય સેફટી કરતા કોઈ મોટી નથી. અંદર શું થઈ રહ્યું હશે એ જોવા માટે કુકરને અયોગ્ય સમયે ખોલવાનો પ્રયત્ન ન કરવો. પ્રેશર સંપૂર્ણ રીતે રિલીઝ થાય પછી જ યોગ્ય રીતે ખોલવું. આમાં શોર્ટકટ નહીં. ક્યારેક તો રસોઈમાં ટેસ્ટ મહત્વનો છે, પણ સેફટી એ પહેલા આવે છે. ઘરમાં ક્યારેય તમે જોયું હશે, મમ્મી અથવા દાદી રસોઈ મૂકી દે છે, ઢાંકણ મૂકે છે, ગેસ યોગ્ય રાખે છે, અને પછી રસોડામાંથી બહાર નીકળી જાય છે. આપણે વિચારીએ છીએ આ શું કરે છે, પણ ઘણી વખત તેમને ખબર હોય છે કે હવે આને થોડો સમય પોતે કુક થવા દેવાનું છે. આપણે નવા લોકો શું કરીએ? 5 મિનિટમાં 5 વખત ચેક કરીએ છીએ. આજની રસોઈ બનાવતી વખતે એક નાનો નિયમ રાખો, લુક લેસ, કુક સ્માર્ટ. એટલે વારંવાર લોકો જોવા કરતા યોગ્ય સમયે જોવું. ઢાંકણ ખોલવું હોય તો કારણોસર, હલાવવું હોય તો કારણસર, ટેસ્ટ કરવું હોય તો યોગ્ય સ્ટેજ પર. આ હેબિટ તમારા કુકિંગ પ્રોસેસને વધુ ઓર્ગેનાઇઝ બનાવી શકે છે. હવે તમારી સાથે એક ચેલેન્જ. આજે તમે ઘરે જે શાક બનાવો છો એમાં એક એક્સપેરિમેન્ટ કરો. સૌ પ્રથમ રેસીપી મુજબ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો, પછી યોગ્ય સમયે લીડ મૂકો, અને પછી દર 2 મિનિટે ઢાંકણ ખોલશો નહીં. તમારી જાતને કહો, હું આને થોડો સમય કુક થવા આપીશ. પછી યોગ્ય સમય પર ચેક કરો અને જુઓ તમને કુકિંગમાં કેટલો ડિફરન્સ ફીલ થાય છે. હવે વાત થશે તેલની. ઘણા લોકો કહે છે તેલ વધારે નાખશો તો જ શાક ટેસ્ટી બનશે. કોઈ કહે તેલ ઓછું હશે તો શાક સૂકું લાગશે. કોઈ કહે તેલમાં બધું સારી રીતે ફ્રાય કરવું જોઈએ. પણ શું વધારે તેલ એટલે વધારે સ્વાદ, કે પછી તેલ વધારે ગરમ કરવું, કેટલું ગરમ કરવું, અને કઈ વસ્તુ કેટલો સમય કુક કરવી, આ બધું વધારે મહત્વનું છે. અને અહીં એક એવી કોમન કુકિંગ મિસ્ટેક છે જે આપણને ખાસ કરીને વઘાર કરતી વખતે કરીએ છીએ. મિત્રો, રસોઈમાં એક એવી વસ્તુ ખૂબ જ જરૂરી છે, પેશન્સ. પરંતુ હવે જે ભૂલની વાત છે એમાં પેશન્સ કરતા પણ એક વસ્તુ વધારે મહત્વની બની જાય છે, ટાઈમિંગ. હા, ક્યારે નાખવું, ક્યારે ફ્લેમ વધારવી, ક્યારે ઓછી કરવી, તેલ ક્યારે ગરમ કરવું, વઘાર ક્યારે કરવો, આ બધી બાબતો રસોઈના ફાઇનલ ટેસ્ટને અસર કરી શકે છે. અને આજે આપણે આ ખાસ વાત કરીશું તેલ અને વઘારની. તેલ ગરમ એટલે બસ ગરમ. મિત્રો, ઘરમાં જ્યારે આપણે કહીએ કે તેલ વધારે થઈ ગયું તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? કડાઈમાં તેલ નાખ્યું, ગેસ ચાલુ કર્યો, થોડી વાર રાહ જોઈ અને પછી હા હવે નાખી દો. પણ સવાલ એ છે, તેલ ખરેખર યોગ્ય સ્ટેજ પર ગરમ થયું છે કે આપણે માત્ર અંદાજ લગાવી રહ્યા છીએ? આ બંનેમાં ફરક છે. ઘણા લોકો ઉતાવળમાં શું કરે છે, કડાઈમાં તેલ નાખ્યું અને તરત જ જીરું નાખી દીધું. હવે શું થાય? જીરું યોગ્ય રીતે ટેમ્પર થાય તે પહેલા જ તેલ હજુ પૂરતું ગરમ ન હોય. પરિણામે વઘારનો એરોમા અને ફ્લેવર તમે જે રીતે ઈચ્છતા હતા એ જ રીતે ડેવલપ નહીં થાય.
બીજી તરફ કોઈ એક વ્યક્તિ એટલું ગરમ કરે છે કે તેલમાંથી ધુમાડો નીકળવા લાગે છે અને પછી કહે છે હવે તો તેલ એકદમ ગરમ થઈ ગયું. મિત્રો, અહીં પણ ઉતાવળ છે. એક બાજુ ઓછું ગરમ, બીજી બાજુ અતિશય ગરમ, અને વચ્ચે છે યોગ્ય ટાઈમિંગ. શું ધુમાડો આવે એટલે તેલ પરફેક્ટ હોય? ના, આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. તેલમાંથી ધુમાડો નીકળે એનો અર્થ માત્ર એટલો નથી કે હવે કુકિંગ માટે પરફેક્ટ છે. અતિશય ગરમ કરવું યોગ્ય નથી. રસોઈમાં આપણે ઘણીવાર એક ભૂલ કરીએ છીએ, જેટલું વધારે ગરમ એટલું સારું, પણ કુકિંગમાં ફોર્મ્યુલા હંમેશા કામ કરતું નથી. ચાલો ઘરની સૌથી સામાન્ય વસ્તુ લઈએ, દાળનો વઘાર. દાળ તૈયાર છે. હવે નાની કડાઈમાં તેલ અથવા ઘી, પછી જીરું, પછી રાઈ, પછી લસણ, પછી મીઠું, હિંગ, મરચું, અને પછી આ વધારાને દાળમાં વઘાર કરવો. માત્ર આટલી નાની પ્રક્રિયા, પણ અહીં પણ ટાઈમિંગ બહુ મહત્વનું બની શકે છે. લસણનું એક્ઝામ્પલ માનો તમે લસણ નાખ્યું, હવે તમે થોડું કુક થવા દો આપો છો, લસણનો એરોમા આવવા લાગે છે. હવે જો તમે આગળનું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરો તો એક રિઝલ્ટ, જો તમે લસણનું બહુ લાંબો સમય હાઈ હીટ પર રાખો છો તો બીજું રિઝલ્ટ, અને પછી લસણ બળી જાય તો આખી દાળનો ફ્લેવર બદલાઈ શકે છે. એક નાની વસ્તુ અને આખી વાનગી, અહીંથી એક મોટું લેસન મળે છે. મિત્રો, રસોઈમાં ઘણી વખત આપણે વિચારીએ છીએ મારી રેસીપી બધું સાચું હતું, છતાં ટેસ્ટ કેમ ખરાબ આવ્યો? કારણ કે જવાબ ઇન્ગ્રેડિયન્ટના લિસ્ટમાં નથી હોતો, જવાબ હોય છે ટાઈમિંગમાં. શું પહેલા આવ્યું, શું પછી આવ્યું, કેટલો સમય કુક થયું, કઈ હીટ પર થયું, આ બધું મળીને ફાઇનલ રિઝલ્ટ મળે છે. કલ્પના કરો, તમે રસોડામાં છો, ઘરમાં મહેમાન આવ્યા છે, સમય ઓછો છે, તમે વિચાર્યું આજે બધું ઝડપથી કરવું છે, તેલ ગરમ કર્યું, વઘાર કર્યો, ઝડપથી ડુંગળી, ઝડપથી ટામેટા, ઝડપથી મસાલા, ઝડપથી શાક, અને પછી અચાનક સ્મેલ, કંઈક બળી રહ્યું છે. તમે ફ્લેમ ઓછી કરો છો, પાણી ઉમેરો છો, પણ ત્યાં સુધીમાં તો એક સ્ટેજ પસાર થઈ ચૂકી છે. મિત્રો, આ છે ઉતાવળનો ઇફેક્ટ. કેટલાક લોકો કહે છે તેલ થોડું વધારે નાખીએ તો ટેસ્ટ વધારે સારો આવશે, પણ વધારે તેલ એટલે વધારે ટેસ્ટી, આ પણ કોઈ યુનિવર્સલ રૂલ્સ નથી. વાનગી પ્રમાણે જરૂરી તેલ અલગ હોઈ શકે છે, અને જો તમે માત્ર ટેસ્ટ માટે જ વધારે તેલ ઉમેરતા જશો તો તેમાં રેસીપીનો બેલેન્સ પણ બદલી શકો છો. એટલે તેલ જરૂર પ્રમાણમાં વધારે એટલે સારું એવું નથી. તમે કોઈ રેસીપીમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ પરફેક્ટ ક્વોન્ટિટીમાં નાખ્યા, રેસીપી પણ સાચી પણ હીટ ખોટી, ટાઈમિંગ ખોટું, તો શું ફાઇનલ રિઝલ્ટ પરફેક્ટ આવશે? જરૂરી નથી. અને આ જ કારણ છે કે ક્યારેક આપણે રેસીપીને દોષ આપીએ છીએ, જ્યારે ખરેખર પ્રોબ્લેમ પ્રોસેસમાં હોય છે. મિત્રો, ક્યારેક આપણે મમ્મીના હાથનું શાક કેમ વધારે યાદ કરીએ છીએ? એમાં માત્ર ઇન્ગ્રેડિયન્ટ્સ નથી, એમાં વર્ષોનો અનુભવ છે. ક્યારે મીઠું નાખવું, ક્યારે ફ્લેમ ઓછી કરવી, ક્યારે ઢાંકણ મૂકવું, ક્યારે ચમચો ચલાવવો, ક્યારે કશું જ ન કરવું, આ બધું અનુભવથી આવે છે. અને સાચી વાત એ છે, આ અનુભવ શીખી શકાય છે. તમારે પરફેક્ટ કુક બનીને જન્મ લેવાની જરૂર નથી. તમારો માત્ર ઓબ્ઝર્વ કરવું છે અને પોતાની ભૂલોમાંથી શીખવાનું છે. જરા કલ્પના કરો, તમે આજે ખૂબ મહેનતથી રસોઈ બનાવી, શાક સરસ બન્યું, દાળનો વઘાર એકદમ પરફેક્ટ, ભાત પણ સરસ છૂટા છૂટા, ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ, બધાએ ખાધું અને કહ્યું વાહ, આજે તો બહુ સરસ બન્યું છે. તમે ખુશ, પણ અહીં એક સવાલ છે, શું રસોઈ બની ગઈ એટલે આપણું કામ પૂરું થઈ ગયું? ના મિત્રો, અહીંથી એક બીજી મહત્વની બાબત શરૂ થાય છે. રસોઈને બનાવ્યા પછી આપણે તેની સાથે શું કરીએ છીએ? અને વિશ્વાસ કરો, ઘણા ઘરોમાં રસોઈ બનાવવામાં જેટલું ધ્યાન આપવામાં આવે છે એટલું ધ્યાન રસોઈ બની ગયા પછી આપવામાં આવતું નથી. બની ગયું એટલે હવે શું ચિંતા? આપણે ઘણીવાર આવું કરીએ છીએ. દાળ બનાવી, વાસણમાં જ રાખી, ઢાંકણ મૂકી દીધું, થોડી વાર પછી ખાઈશું. પછી કોઈ કહે બપોરે બચી ગઈ અને રાત્રે ખાઈ લઈશું. પછી હવે તો હજુ ઠીક જ લાગે છે, અને પછી ફ્રીજમાં મૂકી દઈએ. આ આખી પ્રોસેસમાં એક વાત ભૂલી જઈએ છીએ, કેટલો સમય બહાર રહ્યું, કયા ટેમ્પરેચર પર રહ્યું, અને ક્યારે ઠંડુ કરવું, ક્યારે રેફ્રિજરેટ કરવું. આ બાબતો પણ ફૂડ સેફટી માટે મહત્વની છે. મિત્રો, ખોરાક દેખાવમાં સારો છે અને ખોરાક યોગ્ય રીતે રાખવામાં આવ્યો છે, બંને એક જ વાત નથી. કોઈ ફૂડ ખરાબ દેખાતું ન હોય, સ્મેલ પણ નોર્મલ હોય, તેમ છતાં માત્ર દેખાવ અને સ્મેલ પરથી સેફટીની સંપૂર્ણ નિર્ણય કરી શકાતો નથી. એટલે લેફ્ટ ઓવર ફૂડ સાથે દેખાય છે તો ઠીક જ હશે, આ લોજિક હંમેશા યોગ્ય નથી. હવે એક ખૂબ જ કોમન ઘરેલું સીન, બપોરે મહેમાનો આવ્યા, શાક ઘણું બન્યું, બધાએ જમ્યું, શાક બચ્યું, કઈ વાંધો નથી, રાત્રે ખાઈશું, રાત્રે પણ થોડું બચ્યું, કાલે સવારે ખાઈ લઈશું. અહીંથી લેફ્ટ ઓવર ફૂડની જર્ની લાંબી થતી જાય છે. મિત્રો, બચ્યું છે એટલે ખાવું જ છે, એ વિચારથી ફૂડ સેફટી કોમ્પ્રોમાઇઝ ન કરવી. ફૂડ વેસ્ટ ઘટાડવું સારું છે, પરંતુ અનસેફ ફૂડ ખાઈને વેસ્ટ બચાવવાનો પ્રયાસ કરવો એ યોગ્ય નથી. હવે એક વાત દિલથી, મિત્રો, આ આખા વિડીયોમાં આપણે 5 ભૂલોની વાત કરી, પણ હવે હું નથી ઈચ્છતો કે તમે આ વિડીયો જોયા પછી એવું વિચારો છો, અરે હું તો અત્યાર સુધી ખોટું જ કરતો હતો. ના, એવું વિચારવાનું નથી, કારણ કે રસોઈ કોઈ પરફેક્ટ સાયન્સ ટેસ્ટ નથી. આપણે બધા આપણા ઘરમાં મમ્મી પાસેથી, દાદી પાસેથી, પોતાના અનુભવથી, યુટ્યુબ થી અને ક્યારેક પોતાની ભૂલોથી શીખીએ છીએ. કુકિંગ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ.
આજે શાકમાં મીઠું વધારે થયું, કાલે ઓછું નાખશો. આજ દાળ પાતળી થઈ ગઈ, આગલી વાર પાણી ઓછું. આજે વધારે બળી ગઈ તો આગલી વાર ફ્રેમ અને ટાઈમિંગમાં ધ્યાન રાખશો. આજે લેફ્ટ ઓવર બહાર રહી ગયું, આગળથી સ્ટોરેજનો વિચાર કરશો. આ રીતે દરેક ભૂલ તમારી નેક્સ્ટ રેસીપીને બેટર બનાવે છે. આ વિડીયો તમારા માટે જ નહીં, તમારા ઘરમાં રસોઈ બનાવતી દરેક વ્યક્તિ માટે યુઝફુલ થઈ શકે છે. તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, પતિ, પત્ની અથવા જે કોઈ પણ રસોઈ રોજ બનાવે છે એમને આ વિડીયો જરૂર શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈના વર્ષોથી ચાલતી એક નાની કુકિંગ મિસ્ટેક આજે જ સુધરી જાય. અને કોમેન્ટમાં મને એક વાત જરૂર કહેજો, આ 5 માંથી તમે સૌથી વધારે ભૂલ કઈ કરતા હતા? નંબર 1 છે ઉતાવળ, નંબર 2 છે મીઠું અથવા મસાલો, નંબર 3 છે વારંવાર ઢાંકણ, નંબર 4 છે તેલ અથવા હીટ અને નંબર 5 છે લેફ્ટ ઓવર સ્ટોરેજ. માત્ર નંબર લખી દો, મને ખરેખર જાણવું છે આપણા વ્યુઅર્સમાં સૌથી કોમન કુકિંગ મિસ્ટેક કઈ છે. અને છેલ્લે મિત્રો, સારી રસોઈ બનાવવી એટલે માત્ર મોંઘી સામગ્રી વાપરવી નહીં, મોંઘા મસાલા વાપરવા નહીં અથવા કોઈ કોમ્પ્લિકેટેડ રેસીપી જાણવી નહીં. ક્યારેક એકદમ સામાન્ય દાળ, સાદું શાક, ગરમ રોટલી અને સાદું ઘરનું ભોજન એ જ સૌથી વધારે ખાસ લાગે છે, કારણ કે તેમાં સ્વાદ સાથે લાગણી હોય છે. અને જો આપણે થોડું ધ્યાન રાખીએ, થોડી સમજ અને થોડું પેશન્સ આપણી રસોઈમાં ઉમેરીએ તો કદાચ સામાન્ય રસોઈ પણ ખાસ બની શકે છે. તો મિત્રો, આજે રસોડામાં જાવ અને એક જ ભૂલ સુધારવાનો નિર્ણય લો. બધું 5 નહીં, માત્ર 1, કારણ કે એક નાની હેબિટ ચેન્જ ધીમે ધીમે આખી કુકિંગ સ્ટાઇલને બદલી શકે છે. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવારના કોઈ રસોઈ બનાવતા વ્યક્તિને શેર કરજો અને હેલ્થ હેબિટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં માત્ર શું ખાવું એની વાત નથી કરતા, પણ ખોરાકને સમજદારીથી કેવી રીતે બનાવવો, હેન્ડલ કરવો અને જીવનશૈલીમાં યોગ્ય રીતે અપનાવવો એ પણ સમજીએ છીએ. મળીશું એક નવા વિડીયોમાં, એક નવા સવાલ સાથે, એક નવી યુઝફુલ માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને રસોઈ બનાવો, પણ થોડું વધુ સમજદાર બનીને. જય હિન્દ, જય ભારત.